ભાવનગર શહેરમાં આજે શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોના પદગ્રહણ સમારંભનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો હતો। શહેરના ક્રેસન્ટ સર્કલ નજીક સ્થિત શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શહેર પ્રમુખ તરીકે મનોહરસિંહ લાલભા અને જિલ્લા પ્રમુખ તરીકે પ્રવીણભાઈ રાઠોડ પદગ્રહણ કરી કાર્યભાર સંભાળ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્તિસિંહ ગોહિલે મહત્વપૂર્ણ રાજકીય નિવેદનો આપ્યા હતા। તેમણે જણાવ્યું કે પોતે પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામું આપ્યું છે એ નૈતિક જવાબદારીના ભાગરૂપે છે, પરંતુ હવે પણ કાર્યકર્તા તરીકે પાર્ટી સાથે જોડાયેલા રહેશે। તે જ સમયે મનરેગા કૌભાંડના મુદ્દે જણાવ્યું કે જો કોંગ્રેસના કોઈ જવાબદાર દોષિત સાબિત થાય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। સાથે જ ભાજપના નેતાઓ પણ છોડતા નથી, તે અંગે પણ આકરા પ્રહારો કર્યા હતા। આ પદગ્રહણ સમારંભમાં પૂર્વ ધારાસભ્યો, કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને એક જુસ્સેદાર માહોલ સર્જાયો હતો।